તમે શું વાત કરતા તમને કહેતા હતા કિરણબેન? ઈ તો હું કહું છું ડેન્ગ્યુનું અત્યારે વધારે છે એમ. ડેન્ગ્યુ તાવનું ચોમાસામાં વધારે રે અને કિરણબેન ખ્યાલ છે ને તમને ડેન્ગ્યુ ના મચ્છર ક્યાં હોય? ચાલો જેઠાણીને પૂછી. હાલો, ક્યાં હોય ડેન્ગ્યુના મચ્છર? ક્યાં પડેલું હોય? અગાસીમાં ભર્યું હોય ત્યાં અહીંયા ગોળા પાસે ફિલ્ટર પાસે ત્યાં નો રે બધી જગ્યાએ. કોને થયો છે? તમે વાત કરી હતી કિરણબેન? કનુભાઈ ઘરે જો ને કાજલ લઈને એની મમ્મી વાત કરે છે. કોને કોને થયા કાજલ ત્યાં? ને ઓલી શ્વેતાને બેયને થયો છે ઓહો, એક ઘરમાં બે ડેન્ગ્યુના કેસ. કનુભાઈ ઘરે. આ ડેન્ગ્યુ તાવ છે ને કિરણબેન, મને 1 વર્ષ પહેલા થયો તો, બરાબર છે. આટલી બધી હેરાનગતિ ને પીડા થાય, આખું શરીર તૂટે ને બધાને અલગ અલગ લક્ષણ હોય. મને તો ઊંઘ જ નહોતી આવતી. અઠવાડિયું કન્ટિન્યુ બાટલા ચાલુ રાખવા પડ્યા અને રાડ બોલી જાય. મમ્મીને જો ને થઈ ગયો તો એક વખત. હા, હું ડરાવતો નથી પણ અમારા બાને થઈ ગયો હતો ને એ એટલા હેરાન કરી દીધા, ધંધે લાગી ગયા હતા, શરીર ઉપર પૂરા સોજા આવી જાય. ડૉક્ટરે તો એમ કહી દીધું હતું હવે માડીને બચાવવા મુશ્કેલ છે, પણ ભગવાનની કૃપા ને દયાથી મારી ઘરે આવી ગયા હાજર નરવા પાછા. તો કાંઈ નહીં, જો સામે શું પડેલું હતું, ખમણ બમણ ને ખાવ, આનંદ કરો, આ જેઠાણા છે એવું છે. ચિંતા વ્યાધિ ઉપાધિ છોડો. અને જ્યારે એક માતાની દીકરી એમની સાથે બાજુમાં બેઠી હોય ત્યારે માતાને ખૂબ જ આનંદ થતો હોય, આમ હરખનો પાર ન હોય. કાંઈ નહીં, ઓકે, ચાલો, થેન્ક યુ.